ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવ્યું, હવે ફાઇનલમાં ભારત સામે થશે ટક્કર। આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 50 રને હરાવ્યું છે। હવે ન્યૂઝીલેન્ડની ટક્કર ફાઇનલ મેચમાં ભારત સામે થશે। ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 362 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 312 રન નોંધાવ્યા હતા। મેચમાં રચિન રવિચંદ્ર કેન વિલિયમ્સની સદીના કારણે ન્યૂઝીલેન્ડ મોટો સ્કોર ખડકાવવામાં સફળ થયું છે, જ્યારે ડ્રેલ મિચેલ અને ગ્લેન ફિલિપ 50 ચૂકી ગયા છે। ન્યૂઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર ખડક્યો હતો। ન્યૂઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટો ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો છે। વર્તમાન ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5 વિકેટે 356 રન બનાવી મેચ જીતી હતી। ન્યૂઝીલેન્ડે આ મેચ જીતી હવે ફાઇનલ મેચમાં તેનો મુકાબલો ભારત સામે થશે। ફાઇનલ મેચ 9મી માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે। ન્યૂઝીલેન્ડ તરફથી ધમાકેદાર બેટિંગ કરનાર રચિન રવિન્દ્રએ 101 બોલમાં 1 સિક્સ અને 13 ફોર સાથે 108 રન નોંધાવ્યા છે, જ્યારે કેન વિલિયમ્સને 94 બોલમાં 2 સિક્સ અને 10 ફોર સાથે 102 રન નોંધાવ્યા છે। ન્યૂઝીલેન્ડના 2 ખેલાડી 50 ચૂકી ગયા છે। ડ્રેલ મિચેલ 37 બોલમાં 1 સિક્સ અને 1 ફોર સાથે 40 રને અને ગ્લેન ફિલિપ 27 બોલમાં 1 સિક્સ અને 6 ફોર સાથે 49 રને 50 ચૂક્યો છે। જ્યારે અન્ય બેટરોની વાત કરીએ તો ઓપનિંગમાં આવેલા વિલ યોંગે 23 બોલમાં 21 રન, ટોમ લાથમે 5 બોલમાં 4 રન, મિચેલ બ્રેશવેલે 12 બોલમાં 16 રન અને મિશેલ સ્ટનરે 1 બોલમાં અણનમ 2 રન નોંધાવ્યા છે। સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ લુંગી નગીડીએ 3 વિકેટ ઝડપી છે, જ્યારે કાગિસો રબાડાએ 2 વિકેટ અને વેઇન મુલ્ડેરે 1 વિકેટ ઝડપી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।